રાજકોટ ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાના મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે નેહલભાઈ એક સિનિયર કોર્પોરેટર છે અને જનરલ બોર્ડની રેકોર્ડ બુક મુજબ તેમણે એક બોર્ડમાં રજા રિપોર્ટ મૂકેલો હોવાથી તેઓ બરતરફ ન થઈ શકે તેવું મારું વ્યક્તિગત માનવું છે। જોકે મનપાના ઇન્ચાર્જ સેક્રેટરીના દાવા મુજબ રજા રિપોર્ટ છતાં સતત ગેરહાજરીના કારણે બરતરફની જોગવાઈ હોઈ શકે, તેથી આ સમગ્ર મામલે હવે ભાજપ દ્વારા લીગલ અભિપ્રાય લેવામાં આવશે। પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદનો ઇનકાર કરતા ઠાકરે વધુમાં ઉમેર્યું હતું કે તમામ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે અને તેઓ અમારા પક્ષના સન્માનિત સભ્ય છે। આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે। નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર છે અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે।